અમદાવાદમાં બનેલ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં હાલ કેટલા લોકોના મોત થયા છે, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, આંકડાઓ જે છે દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળી રહ્યા છે. હાલ આ બાબતને લઈને કોઈ પણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ જે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને આપણે એટલું સ્પષ્ટપણે કહી શકીએ કે આની અંદર ખૂબ મોટો આંકડો જે છે એ બહાર આવવાનો છે. ગુજરાતના ઘણા બધા લોકો, ગુજરાત ભારત સહિત એનઆરઆઈસ પણ ઘણા બધા આ ફ્લાઇટની અંદર સવાર હતા અને કેટલાય બધા લોકો આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના ભોગ બન્યા છે. ત્યારે નિર્ભય ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર ગોપીબેન ઘાંઘરે અમુક લોકો જે આ ફ્લાઇટમાં સવાર હતા તેમના પરિવારજનો સાથે વાતચીત કરી છે અને તેમની જે વેદના છે તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે. સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. પ્લેનની અંદર 200થી વધારે લોકો સવાર હતા. અત્યારે આપણી સાથે એક વ્યક્તિ જોડાયા છે જે એમના પોતાના સ્વજનો આ પ્લેનની અંદર હતા. 5 લોકો આ પ્લેનની અંદર હતા અને સતત તેમના ફોનમાં જે રિંગ છે તે વાગી રહી છે અને તેમના જે 5 સ્વજનો છે તેમની પણ તસવીર તમને બતાડું. આ લોકો આ પ્લેનની અંદર સવાર હતા. આ પ્લેનમાં આ લોકો અત્યારે સવાર હતા. જે પ્લેન અત્યારે ક્રેશ થયું છે. 5 લોકો આ પ્લેનમાં છે. તેમની સાથે આપણે વાત પણ કરીશું, તેમના રિલેટિવ્સ, કારણ કે અત્યાર સુધી હજી સુધી તેમનો કોઈ જ અતોપતો નથી લાગી શક્યો. તેઓ હોસ્પિટલની અંદર પહોંચેલા છે. હોસ્પિટલની અંદર પણ પરિસ્થિતિ અત્યારે કંઈક એવી છે કે જે શરીર છે, જે બોડીઝ અહીંયા આવી રહી છે તેને આઈડેન્ટિફાઈ નથી કરી શકાય અને આ લંડન જઈ રહ્યા હતા. પરિવારના સદસ્ય, 5 પરિવારના સદસ્ય છે જે અહીંયા આગળ આપ જોઈ શકો છો. આ 5 લોકો લંડન જઈ રહ્યા હતા અને આ પ્લેનની અંદર, આ હાદસાની અંદર તેઓ શિકાર થયા છે. તેઓ એમના રિલેટિવ્સ સાથે વાત કરી રહ્યા છે. તેમની સાથે પણ આપણે વાત કરી, કારણ કે કોન્સ્ટન્ટ તેમનો ફોન આવી રહ્યો છે. તેમને જેવી માહિતી મળી તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ઉપર પહોંચ્યા છે. આંખમાં આંસુ છે અને પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. અત્યારે તમારી પાસે આ કોણ છે આ લોકો અને તમારી પાસે માહિતી? મારી બેબી છે, એમના ઘરે રહે છે. એમનું પૂરું ફેમિલી અહીંયા લંડનથી વેકેશન કરવા આવ્યું હતું અને બધા આજે પાછા લંડનની ફ્લાઇટમાં જઈ રહ્યા હતા. અચ્છા. અને તમારી દીકરીની કેટલી ઉંમર? મારી બેબીની 21 વર્ષની ઉંમર છે. મારી બેબી તો ઓલરેડી લંડન જ છે. ઓકે. એ હમણાં ત્યાં રહે છે. અચ્છા. આ ફેમિલી અહીંયા આવેલું હતું અને તમે એમને મૂકવા આવ્યા હતા? હા. તમને અત્યારે કંઈ કીધું, કોઈ અતોપતો સમાચાર નથી અત્યારે. આ લોકો અહીંયા અમદાવાદના જ હતા? અમદાવાદ ખાનપુરના જ હતા. શું નામ છે આ લોકોનું? આમનું નામ ઇનાયત સૈયદ, આ તકસીન છે. અને એમના રિલેટિવ્સ હા, જે અહીંયા આગળ આવેલા હતા અને આ હાદસામાં તેમનું અત્યારે કારણ કે મળી નથી રહ્યા. સિવિલ હોસ્પિટલની બહાર અમે છીએ અને સિવિલ હોસ્પિટલની બહાર અત્યારે અમને આ ભાઈ મળ્યા જે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. આંખમાં આંસુ છે, આંસુ રોકાઈ નથી રહ્યા, કારણ કે જે રીતની ઘટના ઘટી છે એ ઘટના ખૂબ જ ભયાવહ અને દુઃખદ છે. તેવામાં તેઓ હવે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. જે લોકોએ પોતાના સ્વજનને ખુશી ખુશી લંડન માટે રવાના કર્યા હતા તે લોકો અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ઉપર છે અને સિવિલ હોસ્પિટલ ઉપર શોધી રહ્યા છે પોતાના સ્વજનને, કારણ કે ક્યાંક ને ક્યાંક જે રીતે આખી ઘટના ઘટી છે એ ઘટના બાદ એમને હવે એક જ આશા છે કે કદાચ એમના સ્વજન જે છે અહીંયા આગળ જીવતા મળી જાય. પરંતુ અત્યારે જે રીતનો ઘટનાક્રમ સામે આવી રહ્યો છે, સિવિલ હોસ્પિટલની અંદર હું છું અને મારી સાથે અહીંયા આણંદથી આવેલા સ્વજન છે જેમની દીકરી લંડન જઈ રહી હતી. તેમની સાથે પહેલાં તો તમને તસવીર બતાડું. જે દીકરી આજે ટ્રાવેલ કરી રહી હતી, આ એ છેલ્લી તસવીર છે કે જે તસવીરમાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી એ દીકરી રવાના થઈ હતી લંડન માટે. આ એ જ તસવીર છે? હા, એ જ તસવીર છે. અમદાવાદ એરપોર્ટની છે. તમે લોકો આજે સવારે કેટલા વાગે એમને મૂકવા માટે પહોંચ્યા હતા? અમે 10:30 વાગે પહોંચ્યા હતા એરપોર્ટ ઉપર. તમારી દીકરીને તમે જ્યારે મૂકવા પહોંચ્યા ત્યારે કદાચ એ કલ્પના પણ કોઈએ નહીં કરી હોય કે આ પ્રકારની ઘટના ઘટશે. તમારી દીકરી લંડનમાં શું કરી રહી છે? લંડનમાં વર્ક પરમિટ ઉપર છે, ત્યાં આગળ જોબ કરી રહી છે અને એવી કોઈ કલ્પના જ નથી અને એ એની ઉમ્મીદ સાથે નીકળી હતી અને ઓલરેડી એનું ત્યાં આગળ ઓલરેડી એના હસબન્ડ ત્યાં આગળ છે અને એ પોતે અહીં છે. એનું હાફ મેરેજ કરેલું છે અને નેક્સ્ટ યર એ મેરેજ માટે આવવા માટે બહુ ઉત્સુક હતી. અને અત્યારે તમને દીકરીની બોડી કે કંઈ મળ્યું?
બોડી પણ નથી, અમને કોઈ પુષ્ટિ પણ નથી. અને હાલમાં અમે એ લોકોને જ્યારે અંદર ઇન્ક્વાયરી કરી તો એમણે એક જ વાત કરે છે કે જ્યાં સુધી અમારી બધી પ્રક્રિયા નહીં પતે ત્યાં સુધી અમે કોઈ જ જવાબ આપી નહીં શકીએ. અચ્છા, દીકરીની સાથે બીજા કેટલા લોકો તમારા? આણંદથી લગભગ 5 જણનો ટ્રાવેલ કરી રહ્યા હતા અને દીકરીની સાથે એની ફ્રેન્ડ પણ એક હતી. અને જે આખો ઘટનાક્રમ ઘટ્યો છે, શું કહેશો એને લઈને? આ ઘટના જે કંઈ થયો છે એ દુઃખદ છે અને આપણા ગુજરાત માટે નહીં પણ હિન્દુસ્તાન માટે આ બહુ મોટી દુર્ઘટના કહેવાય. અને આ જે દુર્ઘટના થઈ છે એમાં જે કંઈ થયું છે એ ખરેખર બહુ ખોટું થયું છે અને ઘણા બધાનું જે કંઈ આ નિર્ણય થયો છે, જે કંઈ આવ્યું હશે એ ખરેખર બહુ દુઃખની વાત છે. બિલકુલ, દીકરીને શોધતા શોધતા અહીંયા આવ્યા છે. ઘણા બધા બીજા પણ રિલેટિવ્સ છે અહીંયા આગળ, આપ જોઈ શકો છો. આ બધા રિલેટિવ્સ છે જે પોતાના સ્વજનને અહીંયા આગળ શોધી રહ્યા છે. સતત સવારથી જ અહીંયા આગળ બધા છે અને સવારથી જ્યારથી આ ઘટના લગભગ બપોરે 1 વાગ્યાથી ઘટના ઘટી અને ત્યારબાદ સતત પોતાના રિલેટિવ્સને શોધતા લોકો અહીંયા આવ્યા છે. લોકો પોતાના સ્વજનને શોધી રહ્યા છે ફોટાની સાથે, પરંતુ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જે ડેડ બોડીઝ છે તેને ઓળખી પણ નથી શકાતી, એ પ્રકારની સ્થિતિ છે. હવે જ્યારે ઘટનામાં કન્ફર્મેશન આવશે કે આટલા લોકોના DNA પણ મેચ કરવા પડી શકે એ પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાયેલી છે. અમદાવાદના આ ટ્રોમા સેન્ટરના દ્રશ્ય તમે જોઈ શકો છો. જે પણ બોડીઝ આવી રહી છે બધાને અહીંયા સૌથી પહેલાં લઈને આવવામાં આવી રહ્યા છે અને આખો જે રસ્તો છે તેને અત્યારે ખાલી કરાવી દેવામાં આવ્યો છે. અને સતત અહીંયા આગળ જે રિલેટિવ્સ છે એ રિલેટિવ્સ અહીંયા આગળ આવી રહ્યા છે પોતાના સ્વજનને શોધતા આંખમાં આંસુ છે. દરેક વ્યક્તિને એક જ આશા છે કે જેમના જે પ્રિયજન છે, જે સ્વજન છે, જેમને તેઓ મૂકીને ગયા હતા અમદાવાદ એરપોર્ટ ઉપર અને ત્યાંથી એમને આશા હતી કે લંડન એ લોકો જશે, તો હવે એ લોકો અહીંયા આગળ શોધી રહ્યા છે પોતાના એ સ્વજનોને.